એ ગોગી ક્યાં જા છો અત્યારમાં? એ પોસ્ટ ઓફિસે જાઉં છું રાખડી પોસ્ટ કરવા. આમ છે બેનપણી કાલે ફેરિયા વાળો નીકળ્યો તો ને તે 5-5 રૂપિયામાં રાખડી આપતો. બોલો મારે તો વેલી મોકલવી પડે રાખડી, રાજકોટ મોકલવાની હોય ને એટલે. હવે શું કામનું મારે? ફેરિયા વાળા મુવા 2 દીની વાર હોય ને રક્ષાબંધનની ત્યારે આવે. સસ્તી લેવાની એમમાં માર રાખડી નો પોગે રાજકોટ, એટલે મારે લેવી પડે. એ વાત તમારી બરોબર છે. હારું હવે માર મોડું થાય છે, હું જાઉં હો. મેં કીધું આ બરાણા નાખીને મને કોણ બોલાવે છે? તા તો ઓલા ધાબા પર ઊભી ઓલી સોંદરી રાડું નાખે છે મીઠડી તેમાં, એને આખા ગામની પંચાયત હોય. કોણ? માણા હોય, બીજું કોણ હોય? લાઈનમાં ઉભા રહો બેન. સાહેબ હું તો છે ને રાખડી પોસ્ટ કરવા આવી છું. હા કાંઈ વાંધો નહીં, ઓલા બેન ગયા છે ને એની પછી તમારો વારો છે. લાઈનમાં ઉભા રહો. તમે આયાના સાહેબ લાગો છો કાને? હું તો આયા કચરા પોતા કરું છું. ચા કરતા કેટલી ગરમ જ હોય. ઘડીક મૂંગો રે ને બાપા તું. આઈ સીબલી તું આયા? એકચ્યુઅલીમાં હું આયા પોસ્ટ કરવા આવી હતી, પણ તું કેમ આયા? સાહેબ ક્યાં ગયેલી? દેખાતા નથી કઈ. સાહેબ ચંડા જવા ગયા છે, હમણાં આવશે. ઘડીક તું મૂંગો રે ને, તને પૂછ્યું નહીં. તો ચાલો હું નીકળું, મારે થોડું મોડું થાય એવું છે ને એટલે પછી હું આવીશ. ઉભી રહી ને, મારે 5 મિનિટનું કામ છે, આપણે બે હારે હારે જાવી. આવો આવો બેન, બેસો બોલો. સાહેબ તો બદલી ગયા લાગે છે. નવી ભરતી થઈ છે કે શું? પેલા સાહેબ આવતા એને તો માથે ટકો હતો, આ સાહેબ તો હારા છે. હું જ્યારથી આવું છું ત્યારના તો આ જ સાહેબ છે. એ સાહેબ રાજકોટ રાખડી વેલી પડી જશે ને? એ અમારે ન જવાનું હોય બેન, તમારે વેલું હોવાય ને તો તમારી રાખડી હટ પોગે. 15 દી તો વેલા ગુડાણા, બસ કેટલાક વેલા ગુડાવું? હા પોગાડી દીધું, લાવો. જરા પેલું ગુંદરનું ડબલું આપજો ને. ઘીરે કાંઈ છોકરા ન હોય ને એટલે ગુંદર કાંઈ હોય નહીં, એટલે આ બધું છે નથી ચોટાડવું. આમાં ગુંદર તો છે નહીં. ઢાંકણું જોવો બેન બેન છે, પછી ક્યાંક નીકળે. અરે મરે તારું નખોટ જાય. સાહેબ પૂગી જશે ને ટાઈમે પાછી. હા ઈ બેન તમે ઉપાધિ ન કરો, પૂગી જશે. હાઈ સીબલી હવે આપણે નીકળવી. એટલે આમ આઘો ઉભો રહે થોડોક રસ્તામાંથી. લટરમાં ક્યાં લટર મારી આયા મહારાણી? મહારાણી ગયા પોસ્ટ ઓફિસમાં રાખડી પોસ્ટ કરાવવા. મમ્મીજી હું મહારાણી નહીં, તમે મહારાણી જેવા લાગો છો. એ કેવા સોફા ઉપર બેઠા બેઠા મોબાઈલ જોવો. તમારે કાંઈ ચિંતા કરી બીજી કઈ? ડોહીને ખોટું ન લાગે ને એની ભાષા જવાબ આપી દીધું, મજા પડી ગઈ. પોતાનું કરતા નથી પાછું મને મહારાણી કે લે. આનંદ ભયો નંદ રાખો જય હો નંદ લાલ કી. હે મને આમાં જરી કોલી કાન ગોપી ખોલી દે ને. એમાં મમ્મીજી કાંઈ અઘરું નથી. YouTube ખોલો પેલા, પછી ઓલું માયક આવે ને એ દબાવી રાખો ને બોલો કાન ગોપી, એટલે મેળા આવી જાય કાન ગોપી. કાન ગોપી મારે તો આમાં ઓલી ગોપી આવી, સાત નિભાના સાથિયા વાળી. એ તમને હરખું બોલતા ન આવડે, અસલામ ભારદેન બોલાય કાન ગોપી. પછી તમે હાવામાં હળવે હળવે બોલો તો ઓલી માયક પાસે બેઠી હોય ને ઈ નો સાંભળે. એ માયક પાસે બેઠી હોય ને એને સંભળાવવું પડે ને. કાન ગોપી જો તો આવ્યું કે નહીં તરત? હા આવ્યો મારા દીકરાનું. એ બીજુબા જય શ્રી કૃષ્ણ, તમારા તબિયત પાણી સારા છે ને? હા હું તો હાવ હાજી નેરવી છું. તે ડોસી હોય કે હાવ હાજી નેરવી, એમ કાંઈ કામ ધંધો ખરો? ખાવું પીવું હંગવું નવરી હોય એટલે ફોન લઈને બે. એ ગોગી બેન તમે રાખડી પોસ્ટ કરવા ગયા હતા તો મને ન કહેવાય, હું તમારી જોડે જોડે આવત. એટલે મને શું ખબર, નકર તો તેને બોલાવત. હાવ મગજમાંથી નીકળી ગયું મારો દીકરો. કોઈ વાંધો નહીં, હું જઈ આવું એકલી, બીજું શું. અને તમને હું શું કહું છું, પોસ્ટ ઓફિસે છે ને પોસ્ટ ઓફિસ વાળા સાહેબ અને વાળવા વાળો રહ્યો ને સાફ સફાઈ વાળો, એ બે નવા આવ્યા છે. જે ઓલો સાફ સફાઈ વાળો રહ્યો ને એ થોડો દોડાયો છે, એટલે એમ બહુ મન મોઢું ન દેવું. સારું તમે મને કહી દીધું, હું થાવ પણ છું એટલે એ બધી મને બહુ ન ખબર પડે. આવા દોડાયા માણસ હોય ને એ આપણને પ્રશ્ન પૂછીને ગાંડા કરી નાખે. એક તો હોય આપણે અંગૂઠા સાફ,
સારું હવે હું નીકળું હો. હું જઈ આવું. સારું લે જઈ આવો. આવજો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. એ મમ્મીજી, શું છે? એ રક્ષાબંધન ઢુકડું આવ્યું છે ને તે મારે આટો જવું હતું. શેરીની ઘણી બાયું વી ગયું છે. પણ હજી તો ઘણી વાર છે રક્ષાબંધનની. પણ મમ્મીજી 2 વર્ષથી ગઈ નથી ને એટલે જાવું હતું. રક્ષાબંધનના આગલા દિવસે જાજે ને. અગાઉથી શું અહીંયા ડાયટો છે? સાની મેનીના કામ ધંધીનો કરો અહીંયા. કે મમ્મીજી કઈ વાંધો નહીં, પણ થોડીક વાર પહેલા તમારા દીકરાના ફોનમાં તમારી દીકરીનો ફોન આવ્યો હતો. તે ઈ કહેતા કે હું અગાઉ આવું છું રક્ષાબંધન કરવા એમ. તો હું એને ફોન કરીને કહી દઉં કે અગાઉ હું ડાયટો છે. રક્ષાબંધનના આગલા દિવસે આવજો. આ કાંઈ કામ નથી તમારું. બિચારી મારી દીકરીને ત્યાં કામનો પાર ના હોય. અહીં આવે ને તો બિચારીને 2 દીનું હક તો ખરું. કે મારે એમ જ છે, જે બીજી પોરો મળે ઈ. લે આ કામ ધંધામાં કઈ મંગાળે મસ વાળતી નથી ને પાછા અગાઉ આટો જ આવું. લે શરમ જેવું કઈ છે ને. લે કેમ આ વાસણ ભડાભડી થાય છે? મુકવાસ શેકાય છે, ભાળતા નથી. હુંડલો એક જોવે મુકવાસ તાણે તાણે. શેકવા વાળી ભલે ને શેક્યા જ રાખે. મારા બાપાએ ઢોરની જેમ કામ કરવા દીધું છે ને. પણ વાંધો શું છે? કેમ આમ ત્રાહ કાપેસ? 2 વર્ષથી આટો નથી ગઈ તો મેં કીધું રક્ષાબંધનમાં અગાઉ જાવ એમ. મને હરખ ન હોય માર માવતરના ઘીરે જવાનું. પણ આમ હરખું બોલ ને. હું કેસ રોતલની? એ કઈ નહીં, મારે રક્ષાબંધન કરવા વેલા જાવું છે. તે પણ જાજે ને. તને કોને બાંધી રાખી છે? એને અગાઉ જાવું તું આટો. મેં ના પાડીને એટલે સગડોળે ગાડું છેડ્યું છે. બીજો કાંઈ હેરા નથી એને. 1 અઠવાડિયે અગાઉ જાજે બસ. પાક્કું ને? હા પાકું. તને પેલા મમ્મીને પૂછ્યા જાવ. જોઈ ટોબલું ચડાવીને વી ગયા ભગવાન માં જેવું મોઢું કરીને. હું મમ્મીને મનાવી લઈશ. મેં કીધું ને તું જાજે એટલે તારે જવાનું પાકું જ હોય. અને હું કહું ને એમાં લોટામાં લીટો જ હોય. એ તન્મન કેટલી હાસુ હોય. તન્મન કોઈ દી કોઈ વસ્તુ નો ના પાડો કાને. હું અત્યારથી તૈયારી કરવા માંડું ત્યારે માન માર બધે ભેગું થશે. કેમેરામેને જલ્દી ફોકસ કરો, મારી ગોડી હાલી આવે છે.